હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીવી ગોસ્વામી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે આપણો ફર્સ્ટ બ્લોગ. અમે જઈ રહ્યા છીએ અત્યારે બગદાણા પૂનમ ભરવા માટે. હું છું, મારા કાકા છે અને રુદ્ર છે મારો ભાઈ છે, કાકાનો છોકરો. અમે અત્યારે જેસરની આગળ બેઠા છીએ છાપરિયાળી. અમે અત્યારે જઈ રહ્યા છીએ બગદાણા પૂનમ ભરવા માટે. અને આ વ્યૂ તમે જોઈ રહ્યા છો એ છાપરિયાળી વટીને છે. હમણાં તમને થોડીક જ વારમાં મળું છું બગદાણા બાપાના દર્શન કરવા માટે. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો. હા ભાઈ, અમારા ભાઈએ કીધું છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને ફોલો પણ કરતા જાજો ઇન્સ્ટાગ્રામમાં. ચાલો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો અહીંયા બગદાણાના કાચા રસ્તે આવી ગયા છીએ ને આ જગ્યાએ મંદિર છે તમે જોઈ લીધું છે. આપણી પાછળ ફોર વ્હીલ જઈ રહી છે, આપણી હારે નથી છે આપણા ગામની પાછી. આપણે પહોંચી ગયા છીએ બગદાણા. આગળ જઈને પાછા દર્શન કરાવું અત્યારે જોઈ શકો છો. આ બધા અત્યારે પબ્લિક આવી રહ્યું છે અહીંયા. આ બધું અત્યારે વેસાણ ચાલુ. અમે અત્યારે પહોંચી ગયા છીએ છાપરિયાળી રામા મંડળ દેખાડજો. અને આ છે ડેમ. આની પહેલા અમે હાલીને આવ્યા ને ત્યારે અહીંયા પુલ પાણી હતું. ફૂલ બાકા જીકી મરે મરે. હા, અમારા રુદ્રભાઈ ને દેખાડો. છોકરી હોય કે હારી તો દેખાડજો. અમારા રુદ્રભાઈ નું ગોઠવવાનું છે. ફૂલ બાકા ટીકીઓ. હારું હોય હારું પાત્ર હોય તો કહેજો. અમારા રુદ્રભાઈ ને મોરે મોરો જવાનું જ છે. હા હાલો મળીએ. મોરે મોરો. હવે જો રામા મંડળ આવે છે આ ગામમાં. અત્યારે રામા મંડળ છે બહુ જૂનું વણી. બહુ ઝાઝા સમય પછી જોવા મળશે. અત્યારે અમે પહોંચી ગયા છાપરિયાળી ગામમાં. અને અહીંયા અત્યારે ચાલી રહ્યું છે રામા મંડળ. તમે જોઈ શકો છો. હમણાં તમને દેખાડે જોવો. હા બધા એટલે ત્યાં પણ રામા મંડળની મોજ હોય. ફૂલ બધાય- બાકા ટીકીઓ મોરે મોરો. બધા કોમેન્ટમાં લખતા જજો જય રામા પીર. બરોબર. આપણે અત્યારે સાબરિયાળી વટી ગયા છીએ. આ બધું વ્યૂ છે. ચાલો મિત્રો, હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ પીવી ગોસ્વામી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે છે આપણો ફર્સ્ટ બ્લોગ. અમે જઈ રહ્યા છીએ અત્યારે બગદાણા પૂનમ ભરવા માટે. હું છું, મારા કાકા છે અને રુદ્ર છે મારો ભાઈ છે, કાકાનો છોકરો. અમે અત્યારે જેસરની આગળ બેઠા છીએ છાપરિયાળી. અમે અત્યારે જઈ રહ્યા છીએ બગદાણા પૂનમ ભરવા માટે. અને આ વ્યૂ તમે જોઈ રહ્યા છો એ છાપરિયાળી વટીને છે. હમણાં તમને થોડીક જ વારમાં મળું છું બગદાણા બાપાના દર્શન કરવા માટે. અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા જાજો. હા ભાઈ, અમારા ભાઈએ કીધું છે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો ને ફોલો પણ કરતા જાજો ઇન્સ્ટાગ્રામમાં. ચાલો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ જો અહીંયા બગદાણાના કાચા રસ્તે આવી ગયા છીએ ને આ જગ્યાએ મંદિર છે તમે જોઈ લીધું છે. આપણી પાછળ ફોર વ્હીલ જઈ રહી છે, આપણી હારે નથી છે આપણા ગામની પાછી. આપણે પહોંચી ગયા છીએ બગદાણા. આગળ જઈને પાછા દર્શન કરાવું અત્યારે જોઈ શકો છો. આ બધા અત્યારે પબ્લિક આવી રહ્યું છે અહીંયા. આ બધું અત્યારે વેસાણ ચાલુ. અમે અત્યારે પહોંચી ગયા છીએ છાપરિયાળી રામા મંડળ દેખાડજો. અને આ છે ડેમ. આની પહેલા અમે હાલીને આવ્યા ને ત્યારે અહીંયા પુલ પાણી હતું. ફૂલ બાકા જીકી મરે મરે. હા, અમારા રુદ્રભાઈ ને દેખાડો. છોકરી હોય કે હારી તો દેખાડજો. અમારા રુદ્રભાઈ નું ગોઠવવાનું છે. ફૂલ બાકા ટીકીઓ. હારું હોય હારું પાત્ર હોય તો કહેજો. અમારા રુદ્રભાઈ ને મોરે મોરો જવાનું જ છે. હા હાલો મળીએ. મોરે મોરો. હવે જો રામા મંડળ આવે છે આ ગામમાં. અત્યારે રામા મંડળ છે બહુ જૂનું વણી. બહુ ઝાઝા સમય પછી જોવા મળશે.
અત્યારે અમે પહોંચી ગયા છીએ સાપરિયાળી ગામમાં અને અહીંયા અત્યારે ચાલી રહ્યું છે રામા મંડળ. તમે જોઈ શકો છો. હમણાં તમને દેખાડો જોવો. હા બધા એટલે જ ગયા. ત્યાં પણ રામા મંડળની મોજ હોય. ફૂલ બધાય- બાકા ટીકીઓ મોરે મોરો બધા કોમેન્ટમાં લખતા જજો જય રામા પીર. બરોબર. આપણે અત્યારે સાપરિયાળી વટી જાય છે. આ બધું વ્યૂ છે. ચાલો મિત્રો અત્યારે જેસર વટી ગયા છીએ. હમણાં એક ગામ આવી જાય બીજું. કાકાને ખબર છે કયું ગામ? ઝડકલા આવશે, ઝડકલા. ઝડકલા આવી જાય. અને આ ભાઈ તો હુઈ એનો હું તો નથી. કોકના સપનામાં સપનામાં ખોવાઈ ગયો છે. સ્વપ્નમાં કોનું સપનું આવે છે? હેલો ભાભીનું સપનું આવે છે. કોનું? ભાભીનું. ભાભીનું? હા, તમારી ઘરવાળી. મારા ઘરવાળી ના એ સપના જોવે છે. બોલો હજી હું નથી જોતો એની પહેલા તો એ જોવાનું. કેટલી ઉમંગ છે એને. એને ઉમંગ બહુ છે કે ભાભી જલ્દી આવી જાય એમ. હજી મને એવું નથી કે ભાભી જલ્દી આવે. હજી હું એ વિચારું છું કે ભાભી કેવી આવી છે એ પહેલા મારે જોવું જોઈએ એની. ભાભી એની હો. ભાભી આની હો, પછી મારી ભાભી નહીં. મારે તો ભાભી છે જ તે. એટલે પાછા મારી ભાભી નો સમજતા. એનું તો આપણે દુબઈ ગોઠવી જ નાખ્યું છે. કોની હારે ગોઠવું કાકા? એક માયરા શેખ માયરા હારે ગોઠવી નાખેલું. ફૂલ બાકા 20 સાલની છોકરી હા શેખ માયરા જોડે. એમાં હું તો પછી ઉપાધિ નહીં ને ભાઈ છોકરા. હા એને ઉપાધિ નહીં. અમારા કાકા ને બેઠા બેઠા એને અમારા કાકા બે મોજ પછી કરશે. ફૂલ બાકા જીકી જોઈ ને ભલા હા એમાં થોડું કઈ ઘટે. એમાં કઈ ઘટવા જ નથી દેવાનું. મારા ભાઈ ને પ્રિન્સેસ ગોતવાની છે. હા, મને. હા એટલે મારે ભાભી તો છે જ તે. ભાઈ એની ભાભી ની વાત કરે છે. એટલે તમે પાછા માથે ન રાખતા કે મારે ભાભી. અહીંયા અત્યારે અમે ગયા ત્યારે અહીંયા બધું હતું. અત્યારે બધું કામકાજ પતી ગયું છે. ખાલી ચા પાણી જતી નકર આ વખતે ચા પાણી જતી નકર દર વખતે અહીંયા નાસ્તો હોય. હા તમને નાસ્તો કરીને દર વખતે નાસ્તો કરાવે છે. પરાયણે બોલાવે છે. બધા પ્રેમ ભાવથી બોલાવે છે. અને તમે આ રસ્તેથી જ્યારે પૂનમ ભરવા નીકળો ત્યારે જરૂરથી આ લોકોનો અવશ્ય લાભ દેજો. અને સેવા કરે છે. કેમ્પ હોય છે. એ લોકોનું ગ્રુપ હોય છે આખું. દર પૂનમે. દર પૂનમે હોય છે. કોઈ પણ સાદો નાસ્તો તે લોકો વિતરણ કરતા હોય છે. જે અત્યારે જેસર વટી ગયા છીએ. હમણાં એક ગામ આવી જાય બીજું. ઝડકલા. કાકાને ખબર છે કયું ગામ? ઝડકલા આવશે, ઝડકલા. ઝડકલા આવી જાય. અને આ ભાઈ તો હુઈ એનો હું તો નથી. કોકના સપનામાં સપનામાં ખોવાઈ ગયો છે. સ્વપ્નમાં કોનું સપનું આવે છે? હેલો ભાભીનું સપનું આવે છે. કોનું? ભાભીનું. ભાભીનું? હા, તમારી ઘરવાળી. મારા ઘરવાળી ને એ સપના જોવે છે. બોલો હજી હું નથી જોતો એની પહેલા તો એ જોવાનું. કેટલી ઉમંગ છે એને. એને ઉમંગ બહુ છે કે ભાભી જલ્દી આવી જાય એમ. હજી મને એવું નથી કે ભાભી જલ્દી આવે. હજી હું એ વિચારું છું કે ભાભી કેવી આવી છે એ પહેલા મારે જોવું જોઈએ એની. ભાભી એની હો. ભાભી આની હો, પછી મારી ભાભી નહીં. મારે તો ભાભી છે જ તે. એટલે પાછા મારી ભાભી નો સમજતા. એનું તો આપણે દુબઈ ગોઠવી જ નાખ્યું છે. કોની હારે ગોઠવું કાકા? શેખ માયરા શેખ માયરા હારે ગોઠવી નાખેલું. ફૂલ 20 બાકા સાલની છોકરી હા શેખ માયરા જોડે. એમાં હું તો પછી ઉપાધિ નહીં ને ભાઈ છોકરા. હા એને ઉપાધિ નહીં. અમારા કાકા ને બેઠા બેઠા એને અમારા કાકા બે મોજ પછી કરશે. ફૂલ બાકા જીકી જોઈ ને ભલા હા એમાં થોડું કઈ ઘટે. એમાં કઈ ઘટવા જ નથી દેવાનું. મારા ભાઈ ને પ્રિન્સેસ ગોતવાની છે. હા, મને. હા એટલે મારા ભાભી તો છે જ તે. ભાઈ એની ભાભી ની વાત કરે છે. એટલે તમે પાછા માથે ન રાખતા કે મારે ભાભી. અહીંયા અત્યારે અમે ગયા ત્યારે અહીંયા બધું હતું. અત્યારે બધું કામકાજ પતી ગયું છે.
ખાલી ચા પાણી જ હતી નકર આ વખતે ચા પાણી જ હતી નકર દર વખતે અહીંયા નાસ્તો હોય હા તમને નાસ્તો કરીને દર વખતે ખાવાનો. નાસ્તોય કરાવે છે અને પરાયણે બોલાવે છે બધા પ્રેમ ભાવથી બોલાવે છે અને તમે આ રસ્તેથી જ્યારે પૂનમ ભરવા નીકળો ત્યારે જરૂરથી આ લોકોનો અવશ્ય લાભ દેજો અને સેવા કરે છે કેમ્પ હોય છે એ લોકોનું ગ્રુપ હોય છે આખું દર પૂનમે. દર પૂનમે હોય છે કોઈ પણ સાદો નાસ્તો તે લોકો વિતરણ કરતા હોય છે જે પબ્લિક હોય એટલે લોકોને ક્યાંય પણ ગયા હોય તો તેને નાસ્તો વગેરેની ચિંતા કોઈ વ્યક્તિને રાખવી નહીં હાલીને ગયા હોય એની માટે હોય જ છે એટલે એ કંઈ તમારે ટેન્શન ન લેવું કે ભાઈ અમે હાલીને જઈશું તો આ રીતનું થશે ત્યાં બધા ચાના કેમ્પ આવે છે અને નાસ્તા પાણીના કેમ્પ પણ ચાલુ જ હોય છે ચાલો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આજે તો આપણો ફર્સ્ટ બ્લોગ જ છે હવેથી આપણે ડેઈલી બ્લોગ મેકશું એટલે શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ જય દ્વારકાથી